જ્યારે દુબઈમાં હતા દુબઈના શેખો પાકિસ્તાનના જંગલમાં શિકાર કરવા જાય તો રમેશભાઈને જોડે લઈ જાય ફોટોગ્રાફી માટે. 2-3 મહિને પછી પાછા આવે તો એમને ખાવાનો પ્રોબ્લેમ. પેલા તો બધા માંસાહારી, તો એમનું શું? તો દર 3 દિવસે પાકિસ્તાનના જંગલોમાંથી પ્લેન દુબઈ આવે રમેશભાઈ માટે લાડુ જે બધું બનાવ્યું હોય બગડે ને એવું એ લઈને પ્લેન પાછું જાય. તો પેલા રાજાઓના શાહી ફેમિલીને પણ મન થયું કે સારું લાવ તમારો ટેસ્ટ કરીએ. તો કે હવે વધારે મંગાવજે, અમે પણ ખાઈશું કે. દર 4 દિવસે પ્લેન જાય અને આવે. વાહ, કેટલી સારી વાત કહેવાય. અને કેટલું મહત્ત્વ રમેશભાઈનું કે સ્પેશિયલ પ્લેન એમના માટે ટિફિન લેવા જાય, ખોરાક લેવા જાય. એરિયલ ફોટોગ્રાફી કરવા માટે પ્લેન આપે એમને. દુબઈની એરિયલ ફોટોગ્રાફી એમને કરી છે. જ્યારે આપણું જહાજ અપહરણ થયું હતું તે પ્રથમ દુબઈ ઉતર્યું હતું, પછી પાકિસ્તાન ગયું. ત્યારે છેક નજીક જઈને એમને ફોટોગ્રાફી કરવાની પરવાનગી આપી. એમણે ફોટો પાડેલા છે.